ભગત બીજ પલટે નહીં અને ઝુક જાય યદાર પણ નીચ ઘેર અવતરે સંતના બ્રાહ્મણોએ પોતાના યજ્ઞને શાંત કરી દીધા છે પ્રસન્ન થઈ ગઈ છે મારો નાથ આવવાનો છે અને ગગનને નિર્મલ ભગવાને કરી દીધું મહિમંગલ ભૂષ્ટ આકાશ લોકોને શુદ્ધિ કરી ભભૂત લગાયો કર્મ ચૂકે નહીં ભભૂત લગાયો જય હો શ્રી રાધે
कुमकुम सुंदर लाल बत्ती बिस्किट बिस्किट दिला साजे मधुर सितार सरस्वती सुर साजे बम 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 डमरू बाज नाद वेद सर्व याद शंकर महाराज याद तांडव करते गिरे भोले महाराज याद तांडव करते मन मोर बनी तन गट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मारू मन मोर बनी तन गट करे मन मोर बनी तन गट करे मोर बनी तन गट करे मन मोर बनी तन गाट करे પ્રશ્ન એટલે મન ગાંડું થાય જગત આખું ગાંડું થાય આમાં હીરો નોખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ હતું ન થાય જય હો એવો તો ન થાય નોખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય એવો ખોટો ઓખો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત ન થાય એ મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત ન થાય હાલો હાલો ખમા ખમા ધરતીને મીઠા ભગવાન દરિયાના ફળિયામાં જીઠા ભગવાન ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર દ્વારિકાના દેવની તો વાત જ ન થાય એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત ન થાય ભાગ્યશાળી ચારણનો ભીમરાળાને દેહુર કાંગરિયાનો ઢોલરિયા દે અવતારી જન્મ્યો જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દ્વારિકાના દેવની વાત ન થાય બલદેવ જય કમંડલમ સમસ્તકા મંડલમ ભક્તિ મંડલમ સદેવ મંડલમ સમસ્તકમ સુનાલુ રે મહસ્તકમ અનંતરાજ સાગરમ હાલો પણ અહીંયા વેલા આવજો
મોરના ઠાકોર તારા મંગળ વાજો ખોલ 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 ઠાકોર તારા મંગળ વાજો જય હો જય હો આલા રે આલા જના મટકી સંભાળ બીજ પાલા ગોવિંદા આલા રે આલા જના મટકી સંભાળ બીજ પાલા ગોપીઓએ ઘેરી લીધો છે ગોપાલને. ગોપીઓએ ઘેરી લીધો છે ગોપાલને. લાઈક કરો લાઈક કરો જય હો ગોપીઓએ ઘેરી લીધો છે ગોપાલને. નંદ જશોદાના લાલને રે. ગોપીઓએ ઘેરી લીધો છે ગોપાલને. મુંગટ ઉતારીને ચાલો વેરાવે. પેરાવેલા માળ મારે. ગોપીઓએ ઘેરી લીધો છે ગોપાલને. બોલો કૃષ્ણ કનૈયા લાલની આ રીતે હજી કાર્યક્રમ પૂરો નથી થયો તમને પાણી પીવાનો રિસેસ આપ્યો શંખ ચક્ર ગદા પદ્મભારી ચતુર્ભુજના દર્શન થયા પરમ આનંદ થયો ભગવાનની સ્તુતિ કરી છે વસુદેવ અને દેવકી બંને પ્રણામ કર્યા ચતુર્ભુજ રૂપમાં ભગવાને સૂચના કરી બાબા જે તમને ડર લાગતો હોય ને આ દૃશ્ય કંસ મને મારી નાખશે તો એક ટોપલામાં મને પધરાવી બાબા અને નંદના ગોકુળમાં લઈ જાઓ યશોદામાં એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે જય હો જય હો એને લઈને અહીં આવો ચિંતા ન કરો આ બેડીના બંધન આગળ તૂટી જશે ભરતભાઈ કારાગૃહના દરવાજો એની મેળે ખોલી ગયો યોગ મારાના કારણે દ્વારપાલો સુતા છે પિતાજી આપ ચિંતા ન કરો યમુનામાં ભલે પૂર આવ્યું હોય પણ યમુના મારી આજ્ઞાથી તમને માર્ગ આપી દેશે આટલું કહીને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને દેવકી જોયું બોલો બાલ કૃષ્ણ લાલ કી પોતાની સાધનાની સમગ્ર તેને ફળ સ્વરૂપે પોતાની ગોદમાં લઈ અને બાળ સ્વરૂપમાં જોઈ દેવકી ધન્ય થયા દેવકીની આંખમાંથી આજ આનંદના અશ્રુ પડવા લાગ્યા પોતાના બાળકને એને હૃદય ચાપી દીધો છે
પુત્ર જન્મની ખુશીમાં વસુદેવ થા સમયે અનુકૂળતા બ્રાહ્મણોને ગાયનું દાન આપવાનો સંકલ્પ કર્યો. તમારી ઘરે જે દિવસે પણ પુત્રના જન્મ થાય ને ત્યારે જાત કર્મ સંસ્કાર અને એક સમયમાં દાન આપવાના હોય. ગાયોના બ્રાહ્મણોને દાન આપવાના હોય છે. સુવર્ણના, રત્નોના, તલના, ભૂમિના, વસ્ત્રના અનેક પ્રકારના દાન આપવાનો વસુદેવે સંકલ્પ કર્યો છે. વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો અને એમાં વસ્ત્ર બિછાવ્યું છે. દેવી લાવો, પ્રભુની આજ્ઞા ખબર છે ને, પરોઢ થતા પહેલા તો મારે પાછા આવી જવાનું છે. દેવકી પ્રભુને ખૂબ બાલ કર્યું, ભારે હૈયે ટોપલામાં પધરાવ્યા અને ભગવાને કીધું છે, બા ચિંતા ન કરો, 11 વર્ષ અને 54 દિવસ હું ગોકુળમાં રહી અને પાછો મથુરામાં આવી જાય. બા તમને હું બધાને મુક્ત કરી દઈશ, આ કંસના પાપમાંથી તમને મુક્ત કરી દઈશ. અને અંતે બંધન તૂટી ગયું છે. ભગવાન આવે ને ત્યારે જીવ છે ને એ મધ્યરાત્રિએ યોગ નિંદ્રામાં સુઈ જાય છે અને માયા તત્વ ઉપર આવી જાય ને એટલે બેડીઓના બંધન એની મેળે તૂટવા માંડે છે. વસુદેવ અને દેવકી નીકળ્યા છે. દેવકીએ કહ્યું છે, નાથ સંભાળીને જજો, તારા નાથની માથે મારો જગન્નાથ છે. એ કે આ સાંભળજો દેવી, હું આવું ને ત્યાં સુધી તમે એક કામ કરજો, ભગવાનનું સતત અને સતત પ્રભુ સ્મરણમાં તલ્લીન બની જાજો. ખાલી ભગવાનની પૂજા, માનસી પૂજા જે બતાવીને એમાં એકદમ ભાવ સાથે પરમાત્માનું સ્મરણ ચાલુ રાખજો. હું જ્યાં સુધી ન આવું ને ત્યાં સુધી તમે પ્રભુમય બની જાજો. તમે ભજન કરજો. અને આ તો ભજનનો મહિમા છે. ભજ ધાતુથી શબ્દ બન્યો. ભજન કરવું ગોવિંદને છે ને ભજન બહુ પ્રિય છે. કીર્તન કેશવને બહુ પ્રિય છે. કેશવ કીર્તન. અને હું આ ગયો ને આ આવ્યો આમ કહી વસુદેવ ટોપલો લઈ અને ચાલ્યા. યોગ માયાના કારણે કારાગૃહના દરવાજા ખુલી ગયા. દ્વારપાળ યોગ નિંદ્રામાં સૂતા અને વસુદેવ ને હરીને લઈ અને બહાર આવ્યા. વૈષ્ણવો જેમ સાચા મોતરીથી પ્રભુને વધાવે ને એમ આજે આકાશના વાદળો છે એ વૈષ્ણવો ઝરમર 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 આજે મેહુલ્ય વરસી રહ્યો છે, પ્રભુને વધાવે છે. કૃષ્ણ જન્મની ખુશાલીના ઉત્સાહમાં વૈષ્ણવ જેમ પોતે ગીરદી મૂકી અને વિક્ષેદમાન જેમ આરતી ઉતારતા હોય ધકે ચડી જાય એમ આ ચંદ્રમાં બિચારો ધકે ચડી ગયો. આ પ્રસંગની મુખ્ય યજમાન હતો, કારણ કે ભગવાન છે ને એ ચંદ્રના વંશમાં આજે પ્રગટ થવાના છે. પણ વાદળાઓ એટલી ધકામકી કરી કે ચંદ્રમાં કઈ દેખાવાનું બંધ કરી દીધું એને. અને વારંવાર કહે, આગા કશો મારો વારો છે, પણ સાંભળે કોણ? ઘોર અંધારી રાતરલી અને એમાં માર્ગ ક્યાંય મળ્યો નહીં. વરસાદ ચારે બાજુ, કાદવ કીચડ, આકાશની વીજળીઓના ટંકારા થવા લાગ્યા. આજ બ્રહ્મના બાપને જાણે એમ લાગી રહ્યું છે કે આજ વરસતા વરસતા વીજળીના ચમકારા થવા લાગ્યા છે. યજ્ઞ અગ્નિહોત્રી બ્રાહ્મણોનો યજ્ઞ સાયંકાલે જે હસ્ત થઈ ગયો હોય ને એની મેળે જાગૃત થઈ ગયો છે. પક્ષીઓ કલરવ કરતા જે શાંત થઈ ગયા હોય ને એ પક્ષીઓ એના મેળામાંથી માળામાંથી નીકળી અને ધીરે 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 કલરવ કરવા લાગ્યા છે. આવો ભૂમિકા આખી તૈયાર થઈ ગઈ છે. જ્યારે આવે ત્યારે દિશાઓ એના માર્ગ તરફ આગળ વધી રહ્યા અને દાવ બધી પર વૃષ્ટિઓ થઈ. દાવજી દોડતા આવ્યા શેષ નારાયણના રૂપે. બાલકૃષ્ણ ઉપર એક છત્ર છે. આજ સાગર में सागर भराया, ब्रह्म यशोदा के घर आया. આજ નંદ યશોદા કે ઘર આયા. યમુના માર્ગ છે આપવા લાગે. યમુનાજીને અતિશય આનંદ થયો. આજ હું દર્શનથી તૃપ્ત થઈ. કલેન્દગીરી મસ્તકે પતત મંદ પૂરો જ્વલા. આજ હું તૃપ્ત થઈ છે. અને પાણીમાં યમુનાજી માર્ગ આપ્યો. ભગવાને પોતાનું ચરણ છે ને યમુનાજીને સ્પર્શ કરાવ્યો અને માનસી દીક્ષા યમુનાજીને આપી દીધી છે. યમુનાજીને કીધું, જાઓ યમુના મહારાણી, આ કલિકાલમાં તમે છે ને એ લોકોના હૃદયમાં બિરાજમાન થઈ જાઓ. તમને હું ભક્તિ સુધાનું પાન કરાવું છું. મારા પ્રાણનાથે મળવું. ભગવાનના ચરણ સ્પર્શ યમુનાને અંતમાં ઈચ્છા છે. અને પ્રભુ એવી દિવ્ય લીલા કરી છે કે ટોપલામાં હરીને પગ બહાર કાઢ્યા. યમુનાને ચરણ સ્પર્શ થયો. ભગવાને દર્શન આપ્યા. ખૂબ આનંદ અનુભવ થયો છે. અને હવે એમ કરતા કરતા માર્ગ આગળ વધવા લાગ્યો છે. અને ધીરે 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 વસુદેવ એક સામે કિનારે એક ગામ હતું, એનું નામ હતું ગોકુલ. ગો માને ઇન્દ્રિય અને કુળ માને રક્ષણ કરવું. જે ઇન્દ્રિયોનું રક્ષણ કરી શકે ને જ્યાં સ્વયં હોય ને ત્યાં મારો કૃષ્ણ પરમાત્મા પ્રગટ થાય છે. ગોકુળમાં નંદ યશોદા અને ઘરે વસુદેવ પધાર્યા અને બધા જ મોહની નિંદ્રામાં સુતા છે. અને જ્યારે કાળ જન્મવાનો હોય ને ત્યારે દુનિયા આખી સૂઈ ગઈ હોય ત્યારે જ ભગવાન આવ્યો. મધ્યરાત્રિએ પરમાત્મા આવે છે. વસુદેવ બાલકૃષ્ણને યશોદા પાસે પધરાવ્યા અને એને બાળકને આપી અન્યને આશ્રય સોંપી. અને યશોદાએ જેને જન્મ આપ્યો યોગ માયાને બાળકીને લઈને વ્યા ગયા. અને વસુદેવ કહેતા ગયા છે કે હે ચંદ્રમા, તું જાગે છે, તને ખબર છે કે આ સંતાન મારું છે, કે આ કૃષ્ણ મારો છે. 11 વર્ષ અને 54 દિવસ પછી આ લોકોને તો નહીં ખબર હોય, પણ તું એનો સાક્ષી રહેજે. કે
ગિરિવર જા મોરલા એ કંકણ પેટ ભરા એ ઋતુ આવે નવ બોલીએ એ તો હૈયા ફાટ ભરા આહાડ મહિનો હાલતો હોય તો મોરલાને કેવું ન પડે કે તું બોલ. ઘટાટોપ વાદળા નીકળ્યા હોય, ધીમી ધીમી વીજળીના ચમકારા ચાલુ હોય અને ડોક પોતાની આમ તોડી નાખે એવા ટહુકારા મારે. એમ કૃષ્ણ આવે ત્યારે પ્રકૃતિ આખી જાગૃત થાય. ગાયો પણ ગાન કરવા લાગે, ગોપીઓ પણ ગાન કરવા લાગે, નદીઓ પણ એના હામૈયા કરવા માંડે. સાધુ સંતો બેઠેલા પૂજામાં હોય, એની પૂજામાંથી કૃષ્ણ તરફ એની દ્રષ્ટિ જાય. આવો કાળનો કાળ મહાકાળ એવો દ્વારકાધીશ જ્યાં પધારતો હોય, આ સીમાસીને આંગણે પધારતો હોય ત્યારે એમ કહેવાય કે દ્વારકામાં બેઠેલો દ્વારકાધીશ, વૃંદાવનમાં બેઠેલો બાલકૃષ્ણ આ એના કેમેરા ફરતા હોય, એની નજર ફરતી હોય કે આજ મારે ત્યાં જાવું. और एक समय ની અંદર ભગવાન તરત જ ગોકુળની અંદર પોતાના કૃષ્ણને પધરાવી અને યોગ માયાને લઈ અને વળી પાછા આવ્યા અને વળી જ્યાં ભગવાન વસુદેવ જ્યાં કૃષ્ણને મૂકીને વહ્યા ને ત્યાં તો બધાની નિંદ્રા ખુલી ગઈ છે. દ્વારપાળો જાગી ગયા છે અને અવાજ એક થયો છે, કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાણો અને દ્વારપાળો જાગી ગયા. ખબર પડી કે આજ કંસનો 8મો કાળ જન્મી ચૂક્યો છે અને તરત ગયા અને કંસને સમાચાર આપ્યા, કંસ તારો 8મો કાળ જન્મી ચૂક્યો છે. આ સમાચાર જ્યાં મળ્યા ને ત્યાં કંસ હાથીને જેમ હાલતો હાલતો આવે છે અને આવી અને દેવકીને કે લાવ સંતાન આપી દે મને. અને ત્યારે દેવકી અને વસુદેવ વિનંતી કરે છે કે બાપ આ દીકરી છે, મારે એવડું ફૂલ છે બાપ, આને મારીને તને હું મળવાનું અને જે હોય તે એ તું મને આપી દે. અને નથી આપતા ને ત્યારે કંસ એ દીકરીને હાથમાં લઈ અને હજી જ્યાં જમીન પર પછાડવા જાય ને તો એ દિવ્ય વીજળીનો ચમકારાની જાય આ ઈચ્છા શક્તિએ જગતની અંદર બ્રહ્માંડમાં સમાઈ ગઈ છે. ઉપરથી અવાજ થયો છે, એનું નામ હતું વિંધ્યવાસિની. અને એ વિંધ્યવાસિનીએ ઉપરથી અવાજ કર્યો છે, હે દૃષ્ટકાંસ તું મને હું મારવાનો હતો એ કે તને મારનારો ક્યાંય જન્મી ચૂક્યો છે. કંસ ખૂબ ભયભીત થઈ ગયો, ગભરાઈ ગયો છે અને એ જ સમયમાં હવે કંસને જે કરવું એ કરે અને આપણે જાય ગોકુળમાં બધા યાદ આવે. અને એ જ સમયની અંદર બધા જ સુધા ગોકુળમાં અને ગોકુળમાં સૌથી પહેલા કોઈ જાગ્યું હોય ને તો એ નંદ બાબા જાગ્યા અને નંદ બાબા છે એ તરત જ પોતાની ગાયોની અંદર સેવા કરવા માટે વયા ગયા. અને એ પછી છે એ નંદના બેનનું નામ છે સુનંદા. નંદ ઇતિ આનંદ અને યશોમ યશોદા ઇતિ યશોદા. જે બીજાને યશ આપી દે ને એને યશોદા કહેવાય અને જેના પેર આનંદ હોય ને ત્યાં નંદ હોય. અને સુનંદા એટલે શ્રેષ્ઠ કર્મ કરનારી, એની ત્યાં મારો કૃષ્ણ આવે છે. બધાએ ભગવાનની સ્વાગત પણ નથી કર્યા, કોઈને કાંઈ ખબર નથી. અને એમ કરતા કરતા ભગવાનને એમ થયું છે કે હું અહીં આવી ગયો છે પણ કોઈ મારી હામું જોતું નથી કે. એટલે ભગવાને શું કર્યું, ભગવાને રુદન સ્વરૂપ કર્યું, રડવાનો અવાજ કર્યો છે અને રડવાનો અવાજ સંભળાણો એટલે એમ થયું છે કે કોઈ સંતાન જન્મી ચૂક્યું છે. અને એ જ સમયમાં સુનંદાએ પોતાની ગોદમાં લઈ લીધો, છાતીએ ચાપ્યો છે અને યશોદાને દીધું. અને એમ કરતા કરતા બાલકૃષ્ણનો જન્મ થયો. એમ કરતા કરતા એ ગોકુળમાં નંદાલયમાં ગઈ છે અને અવાજ કર્યો છે, ઓ નંદરાય आपके घर लालो भयो है, आपके घर लालो भयो है. આમ કહીને જા નંદબાબાના હાથમાં નૃત્ય કરવા લાગ્યા અને બધાનો જય જયકાર થયો. અને આવો આપણે પણ કૃષ્ણ રંગમાં રંગાય અને નંદ ઘેરા આનંદ ભયાની અંદર આપણે બધાય આજા સમિલિત થાય. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. ચાલો બાલકૃષ્ણ હવે લઈને આવો, તૈયારી થઈ ગઈ છે. હવે લાલો આવે ને, લાલો એટલે બધા ભક્તિ
હાલો એક તાલ એ ભાઈ મટકી ફોડવાની છે મટકી બધાય ગોપી મંડળના બહેનો ભાઈઓ મટકી ફોડી નાખો ગોકુળ ગામના જય ગામના રે ગોકુળ ગામના ગોપીઓ આ મટકી ફોડવાની છે કાનાને ત્યાં લઈ જાઓ એનો હાથ ડાળો ને ફોડો માખણ મિશ્રી આપો બધાને ચોકલેટ આપો ખાકર આપો બતાવો એને મયારા રે ગોકુળ ગામના જવાન જાવા મયારા રે ગોકુળ ગામના ઘેરા નંદ ભયો બોલો નંદ ઘેરા નંદ ભયો
મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા મોર પીછ ગોળ જોડી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મોર પીછ જોડી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામ ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા જય હો શ્રી રાધે
कृष्ण जन्म की आप सबको बधाई हो, बधाई हो।